નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત અને હું છું આપની સાથે નતાશા। દર્શક મિત્રો, કાર્યક્રમનો ચર્ચાનો વિષય મહામંદીનું કાઉન્ટડાઉન। આગામી સમયમાં જે રીતે આપણે જોઈ શકીએ છીએ, અનુભવી શકીએ છીએ કે જે રીતે લોકડાઉન વધારવામાં આવ્યું તેની પાછળના કારણો કયા? અમુક એવા લોકો, અમુક એવા તત્વો કે જેઓ લોકડાઉનનું પાલન નથી કરી રહ્યા। પેલી કહેવત છે ને, સૂકા ભેગું લીલું, અને તે જ પરિસ્થિતિમાં અત્યારે ગુજરાત નહીં સમગ્ર ભારત દેશના નાગરિકો મુકાઈ ગયા છે। કોરોના વૈશ્વિક મહામારી કોવિડ-19ના નામથી આપણે આ રોગને ઓળખીએ છીએ, પરંતુ આ જે શત્રુ છે તે દેખાતો નથી અને તેવા સમયે ઘરમાં રહેવું અનિવાર્ય છે। અત્યારે આપણે વાત કરી રહ્યા છે મહામંદીના કાઉન્ટડાઉનમાં આજના વિષય અંતર્ગત, અને આજની એપિસોડમાં ચર્ચા કરીશું સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ અથવા તો નાના ઉદ્યોગોને કેટલું નુકસાન સહન કરવાનો વારો આવનાર છે। જો કે વાત કરવામાં આવી છે અમુક છૂટછાટની, પણ આ છૂટછાટ બાદ પણ નાના ઉદ્યોગોને તો ક્યાંક સૂડી વચ્ચે સોપારી જેવી પરિસ્થિતિમાં મુકાઈ જવાનું છે। અત્યારે આપણે ચર્ચા કરી રહ્યા છે અલગ અલગ સેક્ટર્સની, જેમાં ફાર્મસી સેક્ટર આવી ગયું, શાકભાજી, અનાજ, કરિયાણું પણ આવી ગયું, અને મહદ અંશે આ જે છૂટછાટ આપવામાં આવી છે તે એસેન્શિયલ સર્વિસીસ પ્રોડક્શન ઉપર જ આપવામાં આવી છે। વેપાર ઉદ્યોગ અને જેમાં પણ ઇન્ડસ્ટ્રીઝને ધ્યાનમાં રાખીને જે પરમિશન્સ આપવામાં આવનાર છે તેને સંદર્ભમાં આ કાર્યક્રમ અંતર્ગત ચર્ચામાં જોડાઈને એવા વેપારીઓ પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું કે તેમને આગામી સમયમાં કેટલી મુશ્કેલીઓ સહન કરવાનો વારો આવનાર છે। એકંદરે લોકડાઉન એક્સટેન્ડ થયું છે તેના પાછળના કારણો છે કે સતત વધી રહેલા કોરોના સંક્રમિતોના આંકડા, પછી તે ભારત દેશના હોય કે ગુજરાત રાજ્યમાં। ગુજરાત રાજ્ય હોટસ્પોટ બન્યું છે અને તેમાં પણ ગુજરાત રાજ્યના અમુક શહેરો, જેમાં અમદાવાદ અને સુરતનો સમાવેશ આપણે કરી શકીએ છીએ। અમદાવાદની વાત કરીએ તો કેટલા મોટી સંખ્યામાં ટેસ્ટ થઈ રહ્યા છે, જેના ઉપરથી સંક્રમિતોની સંખ્યા પણ સતત વધી રહી છે। એકંદરે અહીંયા રાજકારણની વાત નહીં, પણ જે વ્યવસ્થાઓ છે તેનામાં હજી પણ ક્યાં ત્રુટિઓ સર્જાઈ છે, અથવા તો આ ત્રુટિઓને પહોંચી વળવા માટે વેપારીઓ કેવી માંગણીઓ કરી રહ્યા છે, તે તમામ બાબતોની ચર્ચા કરવી જરૂરી બની રહે છે। વેપાર અને ઉદ્યોગની વાત આવે છે ત્યારે ઘર કરિયાણું ખાસ મહત્વનું છે। અત્યારે ઘણા બધા એવા લોકો છે જેઓ રોજિંદુ પેટીયું રળી રહ્યા છે, પણ તેમને અત્યારે આવકનું સાધન સદંતરપણે બંધ થઈ ગયું છે। આવક બંધ થતાં ખાવું શું અને કઈ રીતે ખાવું તેનો એક મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે। ત્યારે આવી પરિસ્થિતિમાં પહોંચી વળવા માટે આ નાના વેપાર અને ઉદ્યોગના વેપારીઓ કઈ રીતે પહોંચી વળશે અને તેઓના ધંધા રોજગારમાં જે માંગો છે તેઓ શું કહી રહ્યા છે તેમની પાસેથી જાણવાનો પ્રયાસ કરીએ। આપણી સાથે આજે આ કાર્યક્રમમાં જોડાયા છે એવા જ મહાનુભાવો જેમની સાથેની ચર્ચામાં જોડાઈશું। સૌપ્રથમ આપણી સાથે છે જશવંત પટેલ, જેઓ કેમિસ્ટ એસોસિએશન સાથે સંકળાયેલા છે, આશીષ ઝવેરી, જેઓ વેપારી છે, તદુપરાંત આપણી સાથે છે જયેન્દ્ર તન્ના, જેઓ ગુજરાત ટ્રેડર્સ ફેડરેશનમાંથી છે, અને પ્રશાંત ગઢવી, જેઓ રાજકીય વિશ્લેષક છે। આપ ચારેયનું સ્વાગત કરું છું। સૌપ્રથમ આશીષભાઈ, મારો સવાલ આપને, જે અલગ અલગ વેપારના સેક્ટર્સની મેં અહીંયા વાત કરી, જે ઉલ્લેખ કર્યો, જેમાં દૂધ, શાકભાજી, અનાજ, કરિયાણું, આવા તમામ એસેન્શિયલ સર્વિસીસને આપણે આવરી લીધા છે। નાના દુકાનદારને એકંદરે ગેરફાયદો થવા જઈ રહ્યો છે, તેની પાછળનું સૌથી મોટું કારણ છે ઓનલાઈન વેચાણ। કઈ રીતે જોશો આપ? ભાઈ, મારો સવાલ આપને છે, કઈ રીતે જોશો આપ આ ઓનલાઈન વેચાણને અનુદ્રષ્ટિએ રાખીને એસેન્શિયલ સર્વિસીસની દુકાનો જે અત્યારે ખુલ્લી છે તેને સૌથી મોટો માર પડવાનો છે? આશીષભાઈ સાથેનો આપણો સંપર્ક થાય ત્યારે મારો સવાલ આ તકે જશુભાઈ આપને રહેશે। અત્યારની જે આપણે ચર્ચા કરી રહ્યા છે તેને અનુલક્ષીને દવા જેવી એસેન્શિયલ સુવિધા જે છે, આ દવા જેવી એસેન્શિયલ સુવિધામાં પણ મોટો ફટકો પડવાનો છે, કારણ કે ઘણી બધી એવી ઓનલાઈન સેવાઓ પૂરી પાડતા લોકો છે અને જેઓ દવાઓ પણ ઘરે નિઃશુલ્ક ભાવે આપને કોઈ પણ ડિલિવરી ચાર્જીસ લીધા વગર ઘરે ડિલિવર કરે છે। તેવામાં કેમિસ્ટ એસોસિએશનમાં કઈ રીતની ચિંતાનું વાત અત્યારે સામે આવી રહી છે? આમ તો સરકારે જે આજે પેપર વાંચ્યું, ન્યૂઝમાં જોયું કે 20 તારીખથી જે ઈ કોમર્સ બિઝનેસ છે, જે ઓનલાઈન, એ લોકોને સર્વિસ આપવા માટેની છૂટ આપવામાં આવી છે। ખરેખર બહુ દુઃખદ વાત છે કે આખું વર્લ્ડ જ્યારે સ્તબ્ધ થઈ ગયેલું છે, ઇન્ડિયાની અંદર પણ સૌ ટેન્શનમાં છે। કેટલાક આવા હાહાકારની વચ્ચે પણ જીવન જરૂરિયાતની વસ્તીની અંદર જે નાના નાના વેપારીઓએ જે સેવા આપી છે એના માટે બહુ મોટો ઝટકો છે। બધા ઉપર પાટું હોય ને એવું લાગે છે કે આજે જ્યારે
આવી ખરાબ પરિસ્થિતિમાં ઘરનો પરિવાર, સ્ટાફના પરિવારની બધાની ચિંતા મૂકી અને આવી એસેન્શિયલ કોમોડિટીમાં જ્યારે અમે આવતા હોઈએ ત્યારે જ્યારે નાનામાં નાના કસ્ટમરને દવાઓ મળી રહે એના માટેના આપણે પ્રયત્ન કરતા હોઈએ, ત્યાં સરકાર જો ઓનલાઈન પ્રોત્સાહન આપતું હોય એ બિલકુલ નાના વેપારીઓ માટે તો નુકસાન કરતા છે. અને એ નુકસાન કદાચ આજનો ગ્રાહક જો સમજી શકે, આજના ગ્રાહકનો તો કદાચ હવે બહુ જ ખ્યાલ આવી ગયો છે કે જે ઓનલાઈનમાં મંગાવતા હતા એ આ ટાઈમમાં ક્યાં ગયા, કોઈ કહેતા કોઈ ઓનલાઈન વાળા ચાલુ હતા નહીં. અને એવા સંજોગોમાં આજુબાજુના નાના કરિયાણાના વેપારી, નાના દૂધના વેપારી, દવાના વેપારી બધા જ ખૂબ અગત્યના કામમાં આવેલા છે. તો કસ્ટમરે પણ આ બાબતે વિચારવું જોઈએ. સરકારે ખરેખર અત્યારે વિચારવાની જરૂર છે કે જેવી આવી મહા હાહાકારની અંદર પણ નાનોમાં નાનો વેપારી જ્યારે આટલી સારી સર્વિસ આપી રહ્યો છે ત્યારે ખરેખર આવા મોટા ચેમ્પિયનોના અંદર એન્ટર ન થવા દેવા જોઈએ. જે રીતે લોકડાઉનની અંદર ટાઈમની અંદર પણ જે સર્વિસો આપી રહ્યા છે એને ખરેખર પ્રોત્સાહન આપવાની જરૂર છે. સરકારે અત્યારે જે બી ગરીબો માટેની જે જાહેરાતો કરી છે એમાં કોઈ મધ્યમ વર્ગની જાહેરાત નથી કરી. આજે મિડલ ક્લાસ છે એ કોઈ જગ્યાએ માગી પણ નથી શકતો અને એ સંજોગોની અંદર એના વેપારને સીધે સીધી અસર કરવાની હોય એ કેટલું વ્યાજબી છે. તો આ બાબતે સરકારે 100% વિચારવાની જરૂર છે. બિલકુલ, નાના વેપારીની આપણે આ તક એટલા માટે વાત કરી રહ્યા છે કે જેમનું રોકાણ પણ ઓછું હોય, જેમને મૂડી પણ ઓછી રોકેલી હોય અને જેમના નફાની વાત કરીએ તો તે તો વેપારી આપણને સારી રીતે સમજાવી શકશે. પણ અત્યારે રોકાણ માટેની મૂડી પણ કદાચ વેપારીઓ પાસે રહી નથી, કારણ કે છેલ્લા ઘણા દિવસથી આપણે આ લોકડાઉનની પરિસ્થિતિ વચ્ચે જ જીવન નિર્વાહ કરી રહ્યા છે. ભલે એસેન્શિયલ કોમોડિટીઝ સાથે જોડાયેલો તે વેપારી કેમ ન હોય, પણ તેને મુશ્કેલીનો સામનો તો કરવો પડી રહ્યો છે. જયેન્દ્રભાઈ, આપ જ્યારે ટ્રેડર્સ એસોસિએશન સાથે જોડાયેલા છો ત્યારે અત્યારે માલની આવક અને માલની જાવકમાં ઘણો મોટો અંતર સામે આવી રહ્યો છે. આપ કેવી પરિસ્થિતિ અનુભવી રહ્યા છો? આજની જે આપણે વાત કરવાના છીએ, બેઝિકલી તમે માલ આવક જાવકની વાત કરી, પણ ધંધો જ નથી તો આવક જાવકનો સવાલ જ નથી રહેતો ને. કોઈ જગ્યાએ ક્યાં ધંધો જ છે? સરકારે 22 માર્ચથી જયારે જાહેરાત કરી કે આવતા આજ રાતથી લોકડાઉન છે, એટલે લોકડાઉન વાત પતી ગઈ. અમારા બધાના ધંધા ઠપ થઈ ગયા, તાળા વાગી ગયા. અમારા લોકોને પગાર કરવા માટે પણ પાસ લેવા માટે સરકાર એક તરફથી એમ કીધું કે તમે પગાર આપો બધાને. 5મી 7મી તારીખે પગાર માટે પણ, દુકાને જવા માટે પણ લોકોને કેટલાને દંડા ખાવા પડ્યા છે કે દુકાન ખોલવાની પણ મંજૂરી નથી આપતા. એટલે આવા સંજોગોમાં વેપારીઓએ તો મુશ્કેલી જ ભોગવી છે. આપણે વાત કરીએ ઓનલાઈન રિટેલની. સરકાર 20મી તારીખથી નોન એસેન્શિયલ આઇટમમાં ઓનલાઈન રિટેલરોને મંજૂરી આપવા જઈ રહી છે. આ એક બહુ જ આઘાતજનક વાત છે. સરકાર આપણે કહીએ કે આપણી ઉપર પહેલા અંગ્રેજ સરકાર રાજ કરતી હતી, તો સરકારે, આપણી સરકાર છે અને આપણી સરકારે આપણા લોકો માટે વિચારવાની વાત આવે. પહેલા તો કેમ કરતા કેમ, જેમ ઉદ્યોગ ચાલુ કરવાની વાત કરી 20 એપ્રિલથી, એમાં પણ કાયદા કાનૂન છે, જેને અનુકૂળ આવશે એ કરે, ન કરે. કોરોનાની વાત તો એ બધું સ્વીકારી શકે, પણ જે ગ્રીન ઝોનના એરિયા છે જ્યાં સુધી એમાં મુશ્કેલી ન રહે ત્યાં સુધી તબક્કાવાર વેપાર ધંધા શરૂ કરવાની છૂટ આપવી જ જોઈએ. એ વાત વિચારતા નથી. જી બિલકુલ, અત્યારે આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ કે જે રીતે વેપાર ધંધાને છૂટ આપવાની વાત છે, અમુક એસેન્શિયલ સર્વિસીસ સાથે જોડાયેલા પ્રોડક્શનને છૂટ આપવાની વાત છે, પણ તેને પણ અનુલક્ષીને અત્યારે જે સૌથી મોટી વાત છે કે જે નાના વેપારી અને ધંધા રોજગાર સાથે જોડાયેલા વેપારીને જે આર્થિક સંક્રમણ અનુભવવું પડી રહ્યું છે. આશીષભાઈ, આપ શું કહેશો? એક તરફ સરકાર વાત કરી રહી છે પ્રોડક્શનને છૂટ આપવાની અને બીજી તરફ ઓનલાઈન સુવિધાઓ પણ પૂરી પાડવાની છૂટ આપે છે. આપ કઈ રીતે જોઈ રહ્યા છો આ બંને મુદ્દાઓને? ઓનલાઈન સર્વિસની જે સરકાર આવતીકાલથી 20 તારીખથી જે જાહેરાત કરી રહી છે એને આપણે એટલા માટે એને અસ્વીકાર્ય કરીએ છીએ, કારણ કે સરકારે જ્યારે આપણને કીધું કે ભાઈ આજથી 21 દિવસ માટે લોકડાઉન, તો તરત વેપારીઓ તેને સ્વીકાર કર્યો અને તેને રાજધર્મ સમજી અને તેને સ્વીકારી લીધો હતો. વેપારીઓ જ્યારે રાષ્ટ્રનો ધર્મ નિભાવી રહ્યા છે ત્યારે સરકારે પોતે ધર્મ નિભાવવો જોઈએ અને વેપારીઓની છૂટછાટ ભલે ના આપે, પરંતુ સાથે સાથે ઓનલાઈન બિઝનેસને વધારો ના આપવો જોઈએ. અત્યારે ઓનલાઈન બિઝનેસને જાકારો આપવાનો ખરેખર સાચો સમય છે, કારણ કે સરકારને 21 દિવસ અને ત્યારબાદ અત્યારના 19 દિવસ બાકીના દિવસો અને કોરોનાની મહામારીની સામે બધાએ સાથે મળી અને લડવાનો આ પ્રયત્ન કરીએ છીએ. એટલે સરકારની સાથે જો વેપારીઓ આવીને ઉભા છે આપણા, તો સરકારની સાથે જો વેપારીઓ આવીને ઉભા હોય
તો સરકારે પણ પોતાના રાજધર્મ આજે નિભાવવાનો આજે સમય છે એટલે હું એવું માનું છું કે સરકારે ઓનલાઈન બિઝનેસ માટે કોઈ પણ પ્રકારની છૂટ આપવી ન જોઈએ અને ઉપરથી અત્યારે ઓનલાઈન બિઝનેસને જાકારો આપવાનો સાચો સમય છે ચર્ચા કરી રહ્યા છે પ્રશાંતભાઈ, આ તકે એક રાજકીય ગડમથન એવી ઊભી થઈ છે કે બે તરફની વાત સામે આવી રહી છે. એક તરફ છે ઓનલાઈન છૂટ અને બીજી તરફ છે ઉદ્યોગ વેપારને અમુક એસેન્શિયલ સર્વિસીસમાં પ્રોડક્શનની વાત. હવે આ તમામની વચ્ચે એક દિલ્હીનો કિસ્સો અહીંયા યાદ કરવો જરૂરી બને છે કે એક પિઝા ડિલિવરી બોય દ્વારા ઘણા બધા પરિવારોને કોરોના સંક્રમિતના ખતરા તરફ મૂકી દેવામાં આવ્યા. આ જ પરિસ્થિતિ આવતીકાલે ગુજરાતમાં ઊભી થશે તો આપણે શું કરીશું, કઈ રીતે પહોંચી વળીશું? બિલકુલ નતાશા, આખી આ વાતને હું 2-3 રીતે આવરી લેવા માંગુ છું. સૌથી પહેલા તો આપનું ટાઇટલ કે મહામંદીનું કાઉન્ટડાઉન, હું એને સહેજ એડ કરીશ કે કાઉન્ટડાઉન તો 1 જૂન 2019 થી ચાલુ થઈ ગયું હતું, ઇલેક્શન પછી જે મંદીની શરૂઆત થઈ. અત્યારે આપણે કોરોનાની જેમ સ્ટેજ 3 ના મંદીના પેલા ફેસમાં બેઠા છીએ કે આ મંદીનું સ્ટેજ 3 છે અને સંક્રમણ મંદીનું પણ આટલું જ છે જેટલું કોરોનાનો કેરનું છે. ઓલરેડી તકલીફ છેલ્લા ઘણા સમયથી હતી, એમાં કોરોનાએ પડતા ઉપર પાટું મારી છે. હવે આપણે ઈ કોમર્સ વાળા ઉપર આવીએ તો બાકી ચલો એને રિટેલ ને ટ્રેડ્સ ની દ્રષ્ટિએ આપણે વાત કરીએ, એ પહેલા સેફટીની દ્રષ્ટિએ વાત કરીએ કે ઈ કોમર્સ પોર્ટલની ડિલિવરી જે કરશો એ કેટલી સિક્યોર છે, કેટલી સેફ છે અને એની ઉપર કેટલી આશા રાખી શકાય. કારણ કે આપે જ ઉદાહરણ આપી દીધું પિઝા ડિલિવરી બોયનું. હવે એ લઈને આવ્યો એટલે આખી જે સપ્લાય ચેઇન મેનેજમેન્ટ જે છે ઈ કોમર્સ પોર્ટલનું, એ સપ્લાય ચેઇન મેનેજમેન્ટ કેટલું સેનિટાઈઝ છે એ સરકારે કેવી રીતે ખાતરી લઈ લીધી એની. કારણ કે એક બાજુ તમે અહીંયા તમારા વિસ્તારમાં જ્યાં બેઠા છે રિટેલર્સ, એમને તમે કોઈ જાતની ફેસિલિટી તો પૂરી પાડી શક્યા નથી અને હવે તમે ઈ કોમર્સ થકી બીજા લોકોને બોલાવો છો. એકચ્યુઅલી એમને તમે સેનિટાઈઝ એટલે ઓવરઓલ સેન્સની વાત કરું છું, સેનિટાઈઝ એટલે માત્ર એ ના સમજતા, પણ તમે એમને નથી કોઈ ફેસિલિટી આપી શક્યા, નથી એમને ધંધા રોજગારની અત્યારની નેક્સ્ટ એક્શન કેવી રીતે લેશે. કારણ કે કરિયાણાની દુકાનની જ આપણે ઉદાહરણથી ચાલુ કરીએ તો એ લોકો રોજ સવારે માલ ભરાય રોજ સાંજે જતો હોય, એનું આખું સાયકલ હોય, પેમેન્ટ આવવાથી માંડી પેમેન્ટ કરવાનું. એટલે આ આખી સાયકલમાં સરકાર કોઈ રીતે અત્યારે મદદરૂપ કેવી રીતે થશે એ તો હજી બહુ ક્વેશ્ચન માર્ક છે. કારણ કે સરકારે જ્યારે પેકેજ જાહેર કર્યા છે એ માત્ર કોઈ પર્ટિક્યુલર મેન્યુફેક્ચરિંગ સેક્ટર કે મોટી ઇન્ડસ્ટ્રીઝને ધ્યાનમાં રાખીને જ પેકેજીસ આપ્યા છે. ક્યારેય રિટેલર કે મધ્યમ વર્ગને ધ્યાનમાં રાખીને કોઈ પેકેજ આજ સુધી મેં જોયા નથી. પછી જ્યાં એ સરકારે એના ભંડોળમાંથી આપવાનું હોય કે આરબીઆઈ પાસેથી લીધેલા પૈસામાંથી આપવાનું હોય. કારણ કે આપણે હા ના કરતા આરબીઆઈ પાસેથી આજ સુધી 5 લાખ કરોડ રૂપિયા તો લઈ લીધા છે. આંકડો જે બી હું રેન્ડમ આંકડો બોલી રહ્યો છું. તો એ પૈસા કઈ દિશામાં જઈ રહ્યા છે? અત્યારે આવી પરિસ્થિતિમાં નોકરિયાત વર્ગ અને રિટેલરને કેવી રીતે ઉભા કરશો એની વાત નથી. હવે બીજું કે જ્યારે સરકારને કોઈ પણ ક્ષેત્રમાં વિચાર કરવાનો હોય છે ત્યારે વેપારી એટલે જે મહાજન મંડળની વાત હોય એની સાથે મીટિંગ કરવાની હોય છે. તો આમાં તમારે 2 ઇનપુટ પણ જો લેવા હશે તો શું એમેઝોન કે ફ્લિપકાર્ટ તમારી જોડે આવીને બેસીને મીટિંગ કરશે કે એમના કસ્ટમરને શું રિક્વાયરમેન્ટ છે અને સરકાર તરફથી શું મદદ જોઈએ છે? કે આજના મહાજન મંડળ કે વેપારી મંડળ આવીને તમને કહેશે કે વેપારીઓની મુસીબત શું છે અને કસ્ટમરની મુસીબત શું છે? એટલે જ્યારે સરકાર અને પ્રજા વચ્ચેનો જો સમન્વય સાધવાનો છે તો સ્પષ્ટપણે આ 2 વ્યક્તિઓને જ લેવા પડશે, નહીં કે ઈ કોમર્સ પોર્ટલને. આજે ઈ કોમર્સની અંદર માત્ર તમે એ વન વે કમ્યુનિકેશન પ્રધાનમંત્રી જેવું છે, જેમ પ્રધાનમંત્રી જ્યારે 8 કે 9 વાગે આવીને બોલી શકે છે, પ્રજા ફીડબેક પણ નથી આપી શકતી, એમ ઈ કોમર્સ પોર્ટલ પણ વન વે કમ્યુનિકેશન છે. હાઇજીનિકલી એક તો સેફટી નથી. બીજું એનો જે કઈ મટીરિયલ એટલે સપ્લાય ચેઇન મેનેજમેન્ટ છે એ કયા સાયન્ટિફિક મેથડથી ચાલે છે. એટલે સ્પષ્ટપણે આ વિરોધ એટલે સરકાર કેમ વિચાર કરે છે એ બહુ એટલે એ જ સૌથી મોટો ક્વેશ્ચન માર્ક છે. જેમ અત્યારે તમે કીધું એમ, હું મારી વાતને થોડી લંબાવું છું કે રિટેલર્સ અને લોકડાઉનમાં આપણે સદંતર બધું બંધ જોઈએ છે, પણ સરકારના મળતિયા મેન્યુફેક્ચરર હજી પણ ચાલુ જ છે. તમે ક્યાંક જીઆઈડીસી માં આંટો મારશો તો તમને ઘણી ફેક્ટરીઓ ચાલુ જોવા મળે છે. ભલે એમાં ક્યાંક એમની રીતે સાવચેતી રાખતા હશે, એટલે સોશિયલ ડિસ્ટન્સિંગ, જોબમાં પાર્ટ ટાઈમ કરી આપવું, ઓલ્ટરનેટ કરવું, પણ સરકારને જ્યાં જે લાગે એ શું કહેવાય આંખ આડા કાન કરીને જે ચલાઈ જ રહી છે. તો એ રીતે આપણે આને જાગતું કરવાનું છે. હજી સંક્રમણ વધતું રહ્યું છે. બીજું કેસ વધી રહ્યા છે, કેસ નથી વધી રહ્યા, ટેસ્ટિંગ વધી રહ્યું છે. ટેસ્ટિંગના હિસાબે આપણને કેસનો આંકડો વધી રહ્યો છે. તો આ સંક્રમણમાંથી બહાર આવવાનું છે અને ધંધા રોજગારને ઉભા કરવાના છે. જો તમે ઈ કોમર્સ વોલમાર્ટનું ઉદાહરણ લઈ લો, જ્યારે વોલમાર્ટે ઘણી બધી કંપનીઓ ટેક ઓવર કરવાનું ચાલુ થયું તો યુએસમાં રેલીઓ નીકળી હતી, જો આપને યાદ હોય તો.
રાઈટ. એટલે અને આ વિરોધ આ કરવાની US જે વાળા રીત આપણા હતી કરતા તો અત્યારે બધી તો રીતે પ્રશાંતભાઈ આગળ છે. આપણે એ પણ ના અપનાવી શકીએ, કારણ કે અત્યારે વિરોધ કરવા માટે રસ્તાઓ પર પણ નથી આવવાનું. એટલે કે અત્યારે તો જે વન સાઇડેડ ગેમની આપે વાત કરી, સપ્લાય ચેન મેનેજમેન્ટની આપે વાત કરી. જયેન્દ્રભાઈ, આ તકે મારો સવાલ, જે પ્રશાંતભાઈએ પોતાનું નિવેદન આપ્યું, જે વિશ્લેષણ કર્યું, તો સપ્લાય ચેન મેનેજમેન્ટ ઉપર અત્યારે ખાસ તો કેન્દ્રની સરકાર જાહેર કરે, આદેશ આપે, પરિપત્રો બહાર પાડે, પણ તેને રાજ્ય સરકાર કઈ રીતે અમલ કરે છે તેના ઉપર સૌથી મોટો સવાલ ઉઠે છે. ત્યારે આપ કઈ રીતે આ ચીજને જોઈ રહ્યા છો, સપ્લાય ચેન મેનેજમેન્ટને ખાસ કરીને? તો સપ્લાય ચેન મેનેજમેન્ટમાં તો પુરવઠો પહોંચાડવાની વાત છે. છેલ્લા લોકડાઉન શરૂ થયું પછી 24 દિવસમાં અમે દરેક તબક્કે પુરવાર કર્યું છે કે અમે જે દેશી સિસ્ટમની સપ્લાય ચેન મેનેજમેન્ટ છે, રાજ્ય સરકાર અને વેપારીઓ સાથે રહીને એ કરે છે. ખેડૂતોનો એમાં બહુ મોટો રોલ છે. એ બહુ સુગમતાથી ચાલી રહ્યું છે. અત્યારે કોઈ જગ્યાએ એવી રાડ સપ્લાય ચેન મેનેજમેન્ટના હિસાબે વિતરણની નથી પડી. અને આ વ્યવસ્થા અમે વેપારીઓ અમારા જાનના જોખમે ચાલી પણ રાખીએ છીએ. શાકભાજીની વ્યવસ્થા તમે કહો, હરાજી હોય તો સવારના 4 વાગ્યામાં વેપારીઓ ત્યાં પહોંચવું પડે. માલ સામાન આવે ત્યારે ઉતારવા માટે ગોડાઉનને ટાઈમે કટાઈને વેપારીઓને પહોંચવું પડે. ત્યારે પાસ નથી મળતા. આ બધી વ્યવસ્થા, કારણ કે આવી ભૂતકાળમાં ક્યારે થયું જ નથી. એટલે એની કોઈ સેટ પ્રોસિજર જ નથી કે આ ટાઈમમાં આ થઈ શકે. આ એક પહેલી વાર થયું છે અને બહુ ખરાબ પરિસ્થિતિમાં થઈ રહ્યું છે. કારણ કે બિલકુલ, કહી પોલીસે શકીએ આપણે પોતાની કે ફરજ તંત્ર બજાવી પણ છે. બોખલાઈ ગયું, તરત જે પરિસ્થિતિમાં આપણે મુકાઈ ગયા. જો કે બધા નિયમો અને તેના અમલીકરણમાં પણ ઘણી ઉતાવળ કરી છે, અને તેના અત્યારે આપણે કદાચ સકારાત્મક દ્રશ્યો પણ જોઈ શકીએ છીએ. અમુક આંશિક કેસીસ જે ઓછા થાય છે તેની દ્રષ્ટિએ. પુરવઠો સાચવવો છે. સરકારને એવી વ્યવસ્થા છે કે દરેક રેશનની દુકાને દરેક જણને તાત્કાલિક સમયસર માલ મળવો જોઈએ. એમાં આપણે જોયું કે આ બધી વ્યવસ્થા ખોરવાય એટલે જે સોશિયલ ડિસ્ટન્સિંગ કંઈ જળવાતું નથી. કોઈ વેપારીને ત્યાં માલ વધઘટ થઈ રાખે, એમાં ક્યાંક ક્યાંક પાછો રાજકીય હસ્તક્ષેપ થઈ રાખે. બધાને આમાં કઈ રીતે ક્યાં કામ કરવું એને કોઈને સૂઝ પડતી જ નથી. અને આવા પરિમાણમાં સરકાર ઓનલાઈન રિટેલરને વચ્ચે દાખલ કરે તો એ વાત તો કોઈ પણ સંજોગોમાં ક્યાંય પણ સ્વીકારી શકાય એવી નથી ને મેડમ. બધી જગ્યાએ ખોટી લઈને જ વાત ચાલે છે. બિલકુલ. જસુભાઈ, આપે પણ કીધું આ તકે કે જે ઓનલાઈન એટલે કે ઈ કોમર્સને જે મંજૂરી આપવાની વાત છે તેને સ્વીકારી શકાય નહીં. જસુભાઈ, આ તકે મારો સવાલ આપને એટલા માટે છે કારણ કે અમુક એવા પણ કિસ્સાઓ, આપણે વાત અમદાવાદ શહેરની કરીએ જેને હેરિટેજ શહેરનું બિરુદ મળ્યું છે, સર્વિસીસ અને સેવાઓમાં આપણે મહદ અંશે લગભગ બીજા શહેરોથી આગળ પણ આવતા આવ્યા છે. પણ તેની સાથે જ સવાલ એ થાય છે કે અત્યારે આ લોકડાઉનની પરિસ્થિતિમાં જરૂરી કરિયાણું અને શાકભાજી અને દૂધનો આ જે સપ્લાય છે અમુક વિસ્તારમાં મંગાવવામાં જ્યારે આવે છે, જે ફોન નંબર્સ અને જે વોટ્સએપ નંબર જાહેર કરવામાં આવ્યા છે તંત્ર દ્વારા, તેના ઉપરથી પણ કદાચ આ લોકો પહોંચી વળતા નથી. એટલે તે માટે તેઓએ ઓનલાઈન અને ઈ કોમર્સ તરફ જવું પડે છે. આપને એવું નથી લાગતું અહીંયા? જસુભાઈ, મારો આ સવાલ આપના માટે હતો. હા, બરાબર છે. તમારો અવાજ અટકી ગયો. હવે ખાસ તો જે રીતે સરકાર ઓનલાઈન ને પ્રાધાન્ય આપવા જઈ રહી છે, બરાબર છે, તો મારી દ્રષ્ટિએ જે રીતે સોશિયલ ડિસ્ટન્સ, જે રીતે કરિયાણાની દુકાને, શાકભાજીની દુકાને, બધી જ જગ્યાએ સોશિયલ ડિસ્ટન્સ તો જળવાય છે. કારણ કે આ અદ્રશ્ય વાયરસનો બધાને ડર છે. એ પૈસાદાર હોય, ગરીબ હોય, બધાને આ ડર, બધા માટે રોગ સરખો જ છે. પણ જે રીતે સરકાર આવા બાના તળે ઓનલાઈન ને જે સપોર્ટ કરી રહ્યો છે, હું તમને એક સીધું સિમ્પલ આપું કે આ ઓનલાઈન આજે જ્યારે દેશની અંદર આટલી મોટી મહામારી છે, એની અંદર આપણા દેશના આટલા મોટા ઉદ્યોગપતિ આયા, ધારો કે રતન ટાટા આયા, રિલાયન્સ ના મુકેશ અંબાણી આયા, ઝાયડસમાં પંકજભાઈ આયા, સુધીરભાઈ મહેતા આયા, આપણે ગૌતમભાઈ આયા. આ બધા જ લોકોએ અને નાની નાની સંસ્થાઓએ, નાના નાના વેપારીએ પોતાના ફંડ ફાળામાંથી કંઈક ને કંઈક આપ્યું છે. મને એમ બતાવો કે જે આ બે મોટા લોકોને જે રીતે એ પ્રાધાન્ય આપી રહ્યા છે ઓનલાઈન ના નામે, તો એમણે કોઈ જગ્યાએ આ સંસ્થા આપણા દેશમાં ક્યાંય મદદરૂપ થયેલા છે? બીજું, આ જે છે દેશના પબ્લિક, જે આપણો નાનો વેપારી જે ધંધો કરશે, આ દેશમાં ધન રહેશે. આ તો ફોરેન ની અંદર ફંડ જવાનું છે. અને એની સામે કોમ્પિટિશન, ધારો કે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટના ઓછા વ્યાજે જે પૈસા મળે છે, અને આપણો વેપારીને જે રીતે બેંકના આજે જે પોઝિશન છે કે વ્યાજના હપ્તા ચાલુ છે, છોકરાઓની સ્કૂલની ફી ચાલુ છે, એક બાજુ માણસોના પગાર ચાલુ છે, અને એક બાજુ દુકાનના ભાડા, આ બધી જ વસ્તુઓ, ઘર ખર્ચના બધી જ વસ્તુઓની સામે નાનો વેપારી જ્યારે આવા હાહાકારની અંદર જ્યારે સર્વિસ આપી રહ્યો છે,
તો એના પ્રોત્સાહન આપવાની બદલે પેટ પડતા ઉપર પાટું મારવાની વાત કરી અને ક્યાંથી મોટા આવે છે? ઉદ્યોગના રાઈટ. મોટા ચેમ્પિયનોને આપી અને શું કરવા Right. માંગે છે સરકાર કઈ જી. ખબર નથી પડતી. બિલકુલ, એટલે કે આ હકીકતો જાણવા મળી રહી છે. આશીષભાઈ, આપ આ હકીકતોથી કેટલા વાકેફ થઈ રહ્યા છો? કારણ કે અત્યારે આપણે જેઓની સાથે ચર્ચામાં જોડાયા છે તેઓ એવા જ વેપાર અને ઉદ્યોગ સાથે જોડાયેલા છે કે જેઓનું એટલું મોટું મૂડીરોકાણ નથી પોતાના ધંધા રોજગાર તરફ, અને આવા જે વેપારીઓ છે કદાચ તેઓને શું તકલીફ પડી શકે છે આગામી સમયમાં તેની આપણે ચર્ચા કરી રહ્યા છે. એક તરફ તો એમએસએમઈને વ્યાજ મુક્ત ધિરાણ આપવાની પણ જે વાત અને માંગ વેપારીઓ કરી રહ્યા છે તે મુદ્દાને પણ આપ કઈ રીતે જોશો, તેના ઉપર ખાસ ભાર આપીશું. ખાસ કરીને એક તો જે વેપારીઓ ઉનાળાની ગરમીના કારણે અત્યારે ફ્રીજ અને એસીની જે સિઝન છે એ સિઝનનો સ્ટોક કરીને બેઠા છે, પરંતુ લોકડાઉનના કારણે પોતાની દુકાન અને પોતાના ગોડાઉન ખોલી અને માલને વેચી નથી શકતા. ત્યારે સરકાર જ્યારે ઓનલાઈનને પ્રાધાન્ય આપવાની વાત કરે છે ત્યારે આ વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન પડશે. એની સરકારે આ વસ્તુ ધ્યાનમાં લેવી જોઈએ. સાથે સાથે જેમ જસુભાઈએ કીધું કે ભાઈ આટલા મોટા ઉદ્યોગપતિઓ અને નાનામાં નાના વેપારીથી લઈ અને બધા જ લોકોએ સહકારી ક્ષેત્રે અને નાની મોટી સંસ્થાઓએ ખૂબ જ મોટા પ્રમાણની અંદર સરકારને જોઈએ તેટલી મદદ કરી છે. ઘણા લોકોએ તો પોતાના ધનના જે કોથળા છે તેને ખુલ્લા મૂકી દીધા છે ભામાશાની જેમ એમ. તો જ્યારે સરકારે ખરેખર પોતાનો જ્યારે રાષ્ટ્રધર્મ નિભાવવાની વાત છે તો વેપારીઓ તો પોતાનો રાષ્ટ્રધર્મ નિભાવ્યો છે, સરકારે પોતાનો રાજધર્મ નિભાવવો જોઈશે અને રાજધર્મ નિભાવ્યા વગર સરકારને છૂટકો જ નથી. અને આ ઓનલાઈનના બિઝનેસની બાબતે ખરેખર વેપારીઓ અત્યારે રોડ પર આવી શકે એવી કોઈ પોઝિશન નથી, પરંતુ જો કદાચ સરકાર આ બાબતે જો પગલા નહીં લે તો વેપારીઓને રોડ આવતા પણ રોકી નહીં શકાય. અને હું એવું માનું છું કે સરકાર પોતે સાનમાં સમજે અને સાનમાં સમજી અને આ પ્રકારના કોઈ પણ પગલા લેતી હોય તો ખરેખર તેને આ અચૂકથી આ પગલા રોકવા જોઈએ અને વેપારીઓને પ્રાધાન્ય આપવું જોઈએ. બિલકુલ. પ્રશાંતભાઈ, આ અગાઉના એપિસોડ્સમાં આ જ કાર્યક્રમમાં મહામંદીના કાઉન્ટડાઉનના અગાઉના એપિસોડ્સમાં અમે ચર્ચા કરી હતી કે કેટલા નોકરિયાત લોકો બેરોજગાર થવાની આશંકા છે ભારત દેશમાં આ લોકડાઉન બાદ અને કોરોનાની આ પરિસ્થિતિમાંથી આપણે બહાર આવીએ ત્યારબાદ. હવે આને જોતા અને આ પરિસ્થિતિઓને જોતા એવું લાગે છે કે એક તરફ જ્યારે આ બે મોઢાની વાત થઈ રહી છે તેવામાં વેપારીઓ પણ ક્યાંક મરવાનો વારો તેમને ન આવે તે એક મોટી આશંકા છે. અને તેની પાછળ આ વાત કરવા પાછળનું ઉદાહરણ એક આપીએ કે અત્યારે વયસ્કો માટે ખાસ તંત્ર દ્વારા અને રાજ્ય સરકાર દ્વારા એક ખાસ એપ્લિકેશન બનાવવામાં આવી છે જેમાં એસેન્શિયલ સર્વિસીસ જો તેમને જોઈતી હોય તો આ એપ્લિકેશન મારફતે તેઓ જ્યાં છે ઘરે બેઠા અથવા તો વૃદ્ધાશ્રમમાં પણ મંગાવી શકે છે. પણ હવે એની પાછળ પણ સવાલ એ થાય છે કે કેટલા વયસ્કો ટેકનોલોજી ફ્રેન્ડલી છે. બિલકુલ. સૌથી પહેલા તો તમે જે વાત કરી કે મહામંદીમાંથી બહાર લાવવા માટે પ્રયત્નો સરકાર તરફથી આપણે હમણાં ઈ કોમર્સની જે ચર્ચા કરતા હતા એટલે મને એવું લાગે છે કે સરકારને જો ઈ કોમર્સ પોર્ટલ ઉપર અને એની સપ્લાય ચેન મેનેજમેન્ટ ઉપર પૂર્ણ ભરોસો હોય તો પૂરતું પહોંચી નથી શક્યું તો આપણે એવું માનીએ કે સરકાર આ ઈ કોમર્સ પોર્ટલનો ઉપયોગ કરે ડિલિવરી તરીકે, SCM તરીકે, અને એ લોકોને આગળ વધારે. જે વયોવૃદ્ધ વ્યક્તિઓને સુધી પહોંચવા માટે ટેકનોલોજીની વાત કરે છે તો એ તો હવે ઓલરેડી કોઈકની ઉપર ડિપેન્ડ છે. જ્યારે વૃદ્ધાશ્રમમાં બેઠા છે ઘણા લોકો જે ઓલરેડી કોઈકની ઉપર ડિપેન્ડ છે તો આ ટેકનોલોજી માટે તો એમને 100% સરકાર ઉપર ડિપેન્ડ રહેવું પડશે. એટલે સરકાર પાસે ઇકોસિસ્ટમ નથી. હું સમજુ છું હિન્દુસ્તાન કે એટલો બધો જે ડેવલપ કન્ટ્રીમાં નથી કે તમામ પ્રકારની સુવિધાઓ આપણને આંગળીના ટેરવે મળી જતી હોય, પણ એ ડેવલપ કરાવવા માટે જ આપણે સાહેબને ત્યાં મૂક્યા છે, કારણ કે સાહેબ સાથે લોકોને કંઈક અલગ જ જી બિલકુલ. પ્રશાંતભાઈનો અહીંયા સંપર્ક તૂટી જવા પામ્યો છે, પણ જ્યારે સવાલોની ગતિવિધિઓ અને ચર્ચાઓને આપણે આગળ વધારી રહ્યા છે ત્યારે જે રીતે જશુભાઈએ પણ કીધું, જયેન્દ્રભાઈએ પણ કીધું કે જે એસેન્શિયલ સર્વિસીસ સાથે જોડાયેલા વ્યક્તિઓ છે કે જેમને તંત્ર તરફથી જે પાસીસ આપવામાં આવનાર હતા અને આ પાસીસ પણ મેળવવામાં તકલીફ પડી રહી હતી. આશીષભાઈ, તમને એવું લાગે છે કે આ એક ગંભીર પરિસ્થિતિ છે કે જ્યારે સામે ઘરની બહાર નીકળવા માટે, એકદમ ટૂંકમાં આપનો જવાબ આપશો કે ઘરની બહાર નીકળવા માટે જ્યારે પાસીસની જરૂર પડે છે અને અમુક વિસ્તારોમાં જ્યાં સ્પેશિયલી કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો છે, પણ આ એક સૌથી નાનામાં નાની ત્રુટિ આપણે અત્યારે ઉજાગર કરી રહ્યા છે, પણ તેને પણ પહોંચી વળવા માટે મોટી ઘણી બધી ત્રુટિઓ છે. શું કહેશો? પોલીસની કામગીરી માટે કોઈ શંકા નથી અને જે પાસીસ માટેની વાત છે તેમાં ઓનલાઈન સર્વિસ સારી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ કારણસર કદાચ કોઈને મળતો હોય, ના પણ મળી શક્યો હોય. પરંતુ હું એવું માનું છું કે ક્યાંક કહેવાય ને કે સૂકા ભેગું લીલું વળી જાય,
એમ એ જ રીતે આ વસ્તુની અંદર એવું થઈ રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક વેપારી એમાં દંડાયો છે, તેના કારણે આ લોકોના બંનેની બૂમો છે એ કદાચ વ્યાજબી પણ હોઈ શકે છે. બિલકુલ, એટલે કે ખાસ અત્યારે જીવન જરૂરી ચીજ વસ્તુઓ કે જેમાં અનાજનો પુરવઠો આવી ગયો, શાકભાજી ફળોની વાત આવી ગઈ, દૂધ કરિયાણાની વાત આવી ગઈ, આ તમામ બાબતોમાં અત્યારે આપણે આ પરિસ્થિતિમાં કેમ છે? સૌથી પહેલા તો દર્શકો આપણે આ સવાલ પોતાની જાતને પૂછવાનો છે, પોતાના પરિવારને પૂછવાનો છે. જો આપ એસેન્શિયલ સર્વિસીસ સાથે સંકળાયેલા નથી અને તેમ છતાં ઘરની બહાર નીકળી રહ્યા છો તો તેની પાછળ જવાબદાર આપ ફક્ત આપના પરિવારને નથી બનાવી રહ્યા પરંતુ દેશની આર્થિક પરિસ્થિતિને પણ બનાવી રહ્યા છો. તેનું કારણ છે કે જેમ જેમ લોકડાઉન વધતું જશે તેમ તેમ દેશ આર્થિક બાબતે સંક્રમણમાં વધુ ને વધુ ઊંડો જઈ રહ્યો છે. અને આ તમામ નાની મોટી ત્રુટીઓને ઉજાગર કરતા અને આવા મુદ્દાઓને ઉજાગર કરતો આ મહામંદીનું કાઉન્ટડાઉન આજના એપિસોડમાં હાલ અહીંયા જ રોકાવાનો સમય થયો છે. જશુભાઈ, આશીષભાઈ, જયેન્દ્રભાઈ અને પ્રશાંતભાઈ, આપ અમારી સાથે આ કાર્યક્રમમાં જોડાયા, આપનો ખૂબ આભાર. દર્શક મિત્રો, આવી ઘણી બધી ચર્ચાઓ અને જેમાં મહત્વની ચર્ચાઓ લઈને આર્થિક બાબતે આપણે મળતા રહીશું મહામંદીનું કાઉન્ટડાઉન અંતર્ગત. હાલ બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.